વડોદરા શહેરમાં આઈફોનની ડુપ્લિકેટ એસેસરીઝ વેચાતી હોવાની મળેલી માહિતીને આધારે તંત્ર દ્વારા ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. શહેરના રાજમહેલ રોડ પર આવેલ વ્રજસિદ્ધિ ટાવરમાં ટીમ તપાસ માટે પહોંચી હતી. મળતી માહિતી મુજબ સ્થળ પર 4 થી 5 દુકાનોમાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ડુપ્લિકેટ બેટરી સહિતની શંકાસ્પદ મોબાઈલ એસેસરીઝ મળી આવતા તેને જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. આ કામગીરી એલસીબી ઝોન 2ની ટીમને સાથે રાખીને સંયુક્ત રીતે કરવામાં આવી હતી. અધિકારીઓ દ્વારા ડુપ્લિકેટ અને બિનમૂલ્યવાન એસેસરીઝના વેચાણ સામે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી માહિતી આપી હતી. અમે આઈફોન તરફથી આવ્યા છે. આજે ડીસીબી ઝોન 2 સાહેબની પરમિશન લઈ વ્રજસિદ્ધિ ટાવરમાં જે દુકાનદારો ડુપ્લિકેટ અમારી એસેસરીઝ આઈફોનની વેચતા હતા એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમે 4 દુકાનોમાં પર તપાસ કરી છે. હજી તપાસ ચાલુ છે. મુદ્દામાં હજી ચાલુ છે તપાસ. હજી બેટરી ને કવર ને બધું મળ્યું છે. બીજું બધું હજી તપાસ ચાલુ છે. સાહેબ તો તપાસ જ્યાં સુધી ચાલશે ત્યાં બધી દુકાનો 4 અમારી 4-5 દુકાનો છે એમાં જ અમે તપાસ કરી. હા એટલે આઈફોનની બેટરી ને કવર ને બધું મળ્યું છે. હા ડુપ્લિકેટ કોપીરાઇટનું ડુપ્લિકેટ જ છે. કેટલા કિંમતનો માલ છે એ સાહેબ જોઈને અંદાજ તો નાખે છે. વિશાલસિંહ જાડેજા.